મેં તને કીધું ને આજે સાંજે મારે ખાવામાં છે ને મૈસૂર મસાલા જોવે. આજે રહેવા દો ને, આજે મારે બહુ કામ છે ને. કાલ તમે કીધું તું ઈડલી બનાવી તો મેં બનાવી દીધી હતી ને. રોજે રોજ હાથાવાળું ખવાય કે? મારે ખાવું નાથા વાળું હે? પેટ બગડે તમારું. મારું ભલે પેટ બગડે કે પેન્ટ બગડે, બાકી મારે ખાવા છે એટલે ખાવા છે મૈસૂર મસાલા. બોલ તારે હું કહું એમ જ તારે કરવાનું થાય છે. મારે રોજ નવી નવી વેરાયટી ખાવાની થાય. સમજાઈ ગયું તને? તો કરી તો દઉં છું તમે કહો એમ. કરી દઉં ને. આજ તે મને શું કામ એમ કીધું કે આજે મારે કામ છે કેટલું બધું. કામ હોય કે ન હોય, કામ બધું તારે પડતું મૂકી દેવાનું. પેલા મને બને જોવે વેરાયટી બનાવી દેવાની, પછી તારે કામ ઢહડ્યા કરવાનું 12 વાગ્યા સુધી. બાકી મારે છે ને 8 વાગ્યા એટલે ગરમા ગરમ નવી નવી રોજ ડીશ જોવે. બાપા એ રહેવા દો ને. ન રહેવા દેવાય. તમે સમજો ને જરી. મારે ખાવા હાટુથી તને અહીંયા લાવ્યો નકર નીકળો થેલા લઈને તમારી માના ઘરે. હાલો બધા છોકરાનું તમારું ને બધાનું કરશે કોણ? ફાયદો કરશે. કાઈ તું અહીંયા કઈ રેંગી ફેંગી નહીં સમજતી હો. રોજ નવી નવી વેરાયટી ખાઈશું બાપ દીકરો. બાકી તારી ઉપર કઈ ભૂંગળા ભાંગ્યા નથી. તો હું નીકળો આની ભાગી. આ જાઓ, નીકળો આ જાઓ. નીકળો. દરવાજે કઈ નથી તાળા લટકાડ્યા. ઓન સેન્સ સમજતું શું છે બૈરું હારું? ભાયડા નો કરીએ કે આ મોટી મોટી મૂછું શું કામ ની? बात तो सही है आप भी ठीक करके देता हूँ. પપ્પા તમે આવું હું કામ કર્યું? હવે આપણી રસોઈ કોણ કરશે? મને સ્કૂલે લેવા મૂકવા કોણ આવશે? ઘરના કામ કોણ કરશે? તું ટેન્શન લેમાં બટા. તારો બાપ હજી છે ને અજગર જેવો બેઠો છે. તને છે ને રોજ નવી નવી વેરાયટી તારો બાપો ખવડાવશે. ઘરના કામ બામ બધું કરશે. આવા બાયું હોય તો જ ઘર હાલે. હાલી નીકળ્યા છે. તું ટેન્શન લેમાં. તું ખાલી છે ને ભણવામાં ધ્યાન દે, બાકી બધું તારા પપ્પા સંભાળી લે. જા બટા. ठीक है समझ गया બધાને દેખાડી દેવું છે આ ठीक है तो चलिए शुरू करते हैं પપ્પા कौन है बे? હા મારો યુનિફોર્મ તૈયાર રાખો, લંચ બોક્સ ભરી દો. કામ કરે. देखा आपने लापरवाही का नतीजा है કાલે બટા કપડા અને આ નાસ્તો. ठीक है નાસ્તો ટાઢો નથી ને? ના ના बोल मजनू ટાઢો તો તારો બાપો પડી ગયો હશે. આ પહેરી લો છો પહેરાઈ દો. પહેરી લઈશ આ તો. હા તો પહેરી લે. હાલ, મારા કામ ઘણા બાકી છે જી. ठीक है પપ્પા આમાં પૈસા કેમ નાખ્યા છે? आप भी ठीक करके देता हूँ. મારો દીકરો સમજ ને. તું છે ને કેન્ટીન માંથી 2 સમોસા લઈને ખાઈ લેજે ને. બપોરે તું આવી ને એટલે તને ગરમમાં ગરમ ફુલકા અને પનીર ટીકા ખવડાવીશ હો. મારો શેર છે શેર. क्या मस्त बेकार ધાબા ઉપર કપડા હુકવતા क्या હોવા. मस्त बर्बाद हो गया फिर भी क्या मस्त પપ્પા તમે હું શ્રીલંકાના નકશા જેવી રોટલી બનાવી. તું સાની માની નો ખાઈ લઈને ત્યાં પેટમાં ક્યાં અહીંયા આખી આખી જવાની છે. કટકાટ થવાના છે ને. ફૂલકા થાય ને પાછી. હા ફુલકા થાય. ફુલકાના દીકરા થઈ ગયા. આ પપ્પા તો બળી ગઈ. બળાઈ ગઈ નો કહેવાય. તારો બાપ તંદૂરી નાન બનાવ્યો છે. गाली नहीं दे આવું सकता. ના. હાલ હડાડા. सब क्या देखना पड़ रहा है રોસ્ટેડ રોટલી. आगे स्वाद એક દીવ મૈસૂર મસાલાનો દીકરો નો જોત ને તો જાનુ બિચારી રોજ ફુલકા ખવડાવતી હતી. રોટલી કમ પાપડ. क्या मस्त बर्बाद हो गया मैं આનું કઈક કરવું પડશે. बात तो सही है ક્લાઇમેક્સ અભી બાકી. બટા તાર મમ્મીને ફોન લગાડ ને. કા હું મુશવે તા દેતા તને. બટા આમ નામ રહે ને તો મારી મૂછું ખરી જાય. हवा निकल गई મારો દીકરો છો ને તું મારો રાજા બેટા. હેલો મમ્મી. હા બોલ બેટા. એને કે મમ્મી મને બહુ યાદ આવે છે. એમ કે તારી બહુ યાદ આવે છે. મને કે તમે એમ કે મને કહીશ તો પાછું મારું બેઠું કહેવાય. કે મમ્મી મને બહુ તારી યાદ આવે છે. अच्छा તારી વગર ખાવું ભાવતું નથી. તારી વગર ખાવું ભાવતું નથી. હા તું આવ ને પ્લીઝ મમ્મી પ્લીઝ આવ ને. મમ્મી તું આય ને પ્લીઝ. આવ ને મમ્મી પ્લીઝ. એવું લાગે ને તો હું પપ્પાને સમજાવી દઈશ. પપ્પા છે ને ભોળા જ છે પણ એ તને એવું લાગે છે. બાકી દિલના બહુ સાફ છે. મમ્મી એવું હોય ને તો હું પપ્પાને સમજાવી દઈશ. અચ્છા. ઈ દિલના બહુ સાફ છે. એ ગુસ્સામાં બોલાઈ ગયું. મમ્મી તું આવી જા ને. यही नहीं अभी और सुनिए મને એવું લાગે છે પપ્પાને યાદ તો તારી આવતી જ છે. મને લાગે છે પપ્પાને તારી યાદ આવતી જ હશે. આવી જા ને મમ્મી. હા ઓ બેટા હું કાલે આવી જઈશ હો.
इतनी खुशी मुझे